વધુ એક સમાચાર અમદાવાદથી, જ્યાં મોડી રાત્રે વરસેલા વરસાદે અમદાવાદને જળમગ્ન કર્યું છે। સમાચાર અમદાવાદથી, જ્યાં મોડી રાત્રે ભારે વરસાદ વરસ્યો હતો, ત્યારે મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે। ટ્રાફિક પર અસર, રસ્તાઓ પર પાણીનું ઠેર ઠેર ભરાયા છે। ત્યારે વાસણા બેરેજ વિસ્તારમાં 0.126 મીટર સુધી પાણી ભરાયું છે। સંવાદદાતા સુમન ઠાકોર લાઈવ જોડાયા છે। જી સુમન, અમદાવાદમાં ભારે વરસેલા વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। શું છે સમગ્ર સ્થિતિ? જી સુમન, અમદાવાદમાં ભારે વરસેલા વરસાદને કારણે અનેક રસ્તાઓ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। શું છે સમગ્ર સ્થિતિ? જે ચોક્કસપણે કિનાશ કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી આપવામાં આવી તો હાલ તો સમગ્ર જગ્યાએ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। જ્યારે અમદાવાદની વાત કરીએ તો મોડી રાત્રે અમદાવાદમાં વરસાદ છે તે વરસ્યો છે। હાલ તમે જોઈ શકો છો દ્રશ્ય કે બેરેજના દરવાજા જે છે તે કહી શકાય કે મોડી રાત્રે આ વરસાદનું ઝળમળ જે કહી શકાય તે આખું વરસાદ જે છે તે વાતાવરણ જોવા મળી રહ્યું છે। સવારથી ઝળમળ વરસાદ જે છે તે ચાલુ છે। મોટા ભાગના વિસ્તારોમાં વરસાદનું પાણી જે છે તે ભરાયું છે અને સાથે કહી શકાય કે ટ્રાફિકની સમસ્યાના વાહન ચાલકો પણ હેરાન થાય છે। તે સાથે કહી શકાય કે ઠેર ઠેર જગ્યાએ પાણી જે છે તે ભરાયા છે। થોડાક વરસાદમાં અલગ અલગ જગ્યાએ ખાબોચિયા છે તે પણ ભરાતા હોય છે। પણ સાથે કહી શકાય કે અમદાવાદમાં આવેલા વિસ્તારમાં જ્યારે વાસણા બેરેજની વાત કરીએ તો ફૂલ ઝગમગતું આ વરસાદનું પાણી જે છે તે ભરાયું છે। આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે 0.26 સુધી આ પાણી જે છે તે પહોંચ્યું છે અને માઇનસ છે તે 11.1 જે છે તે પાણી જે છે તે પહોંચ્યું છે। અને સાથે કહી શકાય સ્થિતિ જોતા એનડીઆરએફની ટીમ અને તંત્રને પણ એલર્ટ છે તે કરાયું હતું અને સાથે હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવી હતી માહિતી તેને લઈને તમામ જગ્યાએ જે વરસાદનું વાતાવરણ જોવા મળશે અને વાસણા બેરેજના 3 દરવાજા જે છે તે પણ ખોલવામાં આવ્યા છે અને ચારેકોર વરસાદનું પાણી જે છે તે ભરાયું છે। જી સુમન, માહિતી બદલ આભાર। સમાચાર અમદાવાદથી, જ્યાં મોટાભાગના વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા।